કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું ધ સિક્રેટ બુક, મહાન રહસ્ય બાય રોન્ડા બાયર્ન. ટૂંકમાં જાણો આ પુસ્તકનો સ્વાર. જીવન બદલી દે તેવું પુસ્તક છે મિત્રો, અને આ પુસ્તક વાંચ્યા પછી જે ઈચ્છો તે મેળવી શકો એટલી આ પુસ્તકમાં શક્તિ રહેલી છે, અને વર્લ્ડમાં બેસ્ટ સેલિંગ થયેલું પુસ્તક છે. લેખક કહે છે, મેં આજ સુધીમાં શીખેલા તમામ સરળ રસ્તાઓ અને શોર્ટકટ અહીં આ પુસ્તકમાં શેર કર્યા છે, જેથી તમે મહેનત વિના આ રહસ્યને સરળતાથી મેળવી શકો. ધ સિક્રેટ પુસ્તક એવું અદ્ભુત પુસ્તક છે મિત્રો, કે જેણે લાખો લોકોના જીવનને બદલી નાખ્યા છે. એવું પુસ્તક કે જેણે સમગ્ર વિશ્વને નવી ઉર્જા આપી છે અને જીવન બદલી નાખ્યા છે. ઘણા રોગીઓથી પીડાતા લોકોને તેમના સ્વાસ્થ્યને સુધારી દીધા છે. જે લોકોને સારી નોકરી મળતી ન હતી તેમણે સારી નોકરી મેળવી છે. આ લોકોના જે સંબંધો તૂટેલા હતા એ સંબંધો સુધરી ગયા છે. આ પુસ્તકને સમજ્યા પછી ઈચ્છા કરો તે મેળવી શકો છો મિત્રો. ધ સિક્રેટ બુક આ પુસ્તકે ઘણા બેસ્ટ સેલર પુસ્તકોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આખી દુનિયામાં નંબર 1 બેસ્ટ સેલ બુક બની. વિશ્વભરમાં તેની 23 મિલિયન નકલો વેચાઈ. આ પુસ્તકો લગભગ 48 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. આ પુસ્તક વિશે એક દસ્તાવેજ ફિલ્મ પણ બનાવવામાં આવી, તે પણ હિટ બની. આ પુસ્તકમાં શું છે મિત્રો, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય બની હતી? આ પુસ્તકમાં આવું રહસ્ય છે શું છે જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું? આ પુસ્તકમાં શું જાદુ છે જે તમને સફળતા તરફ લઈ જશે? આ પુસ્તક ફક્ત રોન્ડ બાયર્ન ધ સિક્રેટ દ્વારા લખાયેલું છે. કહેવાય છે કે જો તમે તમારા દિલથી કંઈ ઈચ્છો છો, તેથી સમગ્ર બ્રહ્માંડ તેને તમને મેળવવાનો પ્રયત્ન કરે છે. આ પુસ્તકમાં આ જ કહેવામાં આવ્યું છે. ધ સિક્રેટ બુકના જે લેખિકા છે એમનું નામ રોન્ડા બાયર્ન છે, જેમનો જન્મ 1945 મેલબોર્નમાં થયો હતો. નાગરિકત્વ ઓસ્ટ્રેલિયાનું છે. વ્યવસાય ટેલિવિઝન લેખિકા અને પ્રોડ્યુસર છે. ધ સિક્રેટ બુકમાં મુખ્યત્વે આકર્ષણનો સિદ્ધાંત શું છે, રહસ્યનો ઉપયોગ કઈ રીતે કરવો, શક્તિશાળી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, અને ખાસ પૈસાનું રહસ્ય અને તંદુરસ્તીનું રહસ્ય, કઈ રીતે આપણે પૈસા અને તંદુરસ્તીને પોતાની તરફ લાવી શકીએ. આકર્ષણનો સિદ્ધાંત શું છે? લો ઓફ એટ્રેક્શન. આજે દુનિયાના તમામ લોકોને કંઈક મોટું કરી બતાવ્યું છે. આ બધું આકર્ષણના કાયદાને કારણે થયું છે. હવે તેઓ તેના વિશે જાણે છે કે નહીં, પણ તેણે જે કંઈ કરીને બતાવ્યું છે, આ જે સિદ્ધાંત છે એના કારણે જ આ શક્ય બન્યું છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને થયું છે. તમે ઈચ્છો તેટલું સ્વાસ્થ્ય, સંપત્તિ અને તમારી ખુશી વધારી શકો છો. જૂના જમાનામાં જન્મેલા તમામ મહાન લોકો જેમ કે ન્યૂટન, એડિસન, આઇન્સ્ટાઈન, શેક્સપિયર વગેરે જેવા મહાન બુદ્ધિજીવીઓએ આ બધા લોકો આકર્ષણના સિદ્ધાંત વિશે જાણતા હતા. આકર્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તેઓએ ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. આ સિદ્ધાંતના ઉપયોગ કરીને તેમણે ઘણી સફળતાઓ અને મહાન સિદ્ધિઓ મેળવી છે. હવે વાત આવે છે કે આકર્ષણનો સિદ્ધાંત શું છે. આકર્ષણનો સિદ્ધાંત કહે છે કે જેવું આકર્ષણ કરશો, મતલબ કે તમે તમારા મનમાં જે વિચારો કરશો તેમ તેવું થશે. વાસ્તવિકતામાં તમારી સાથે પણ એવું જ થશે. તમે બધા સારું વિચારશો પછી તમારી સાથે બધું સારું થઈ જશે.
તમે સારી વસ્તુઓને તમારી તરફ આકર્ષિત કરશો. જો તમે ખરાબ વિચારો છો, તેથી તમે બધી ખરાબ વસ્તુઓ તમારી તરફ આકર્ષિત કરો છો. તમારા જીવનમાં અત્યારે જે કાંઈ પણ થઈ રહ્યું છે, આ બધું તમારી વિચારસરણીના કારણે થઈ રહ્યું છે. તમે તેને તમારી તરફ આકર્ષિત કરો છો. આજની દુનિયામાં જેની પાસે પુષ્કળ પૈસા છે, તે વાહન કે ગાડીઓ છે, માલ દોલત છે, સંપત્તિ છે, આ બધું તેની વિચારસરણીના કારણે છે. તે પોતાના કામ દ્વારા આ બધી બાબતોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. તેથી તે વધુ અમીર બની રહ્યા છે, કારણ કે તેના મનમાં આ જ વિચારો ચાલતા રહે છે. ચાલો તેને આ રીતે સમજીએ. તમે તમારી આસપાસ સમૃદ્ધ લોકો જુઓ છો. તમે જુઓ છો કે અમીર માણસના મનમાં પૈસા 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 આખો સમય દોડતા રહે છે. તે પૈસા વિશે વધુ ને વધુ વિચારે છે. તે કેવી રીતે કમાય છે, ત્યારે તેની પાસે પૈસા છે. આને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લો. એક અમીર અને ગરીબ માણસ બંને એક જ રાતમાં અમીરને ગરીબ અને ગરીબને અમીર બનાવો. હવે ગરીબ માણસ સમૃદ્ધ જીવન જીવશે, ત્યાં ધનવાન ગરીબનું જીવન જીવશે, પરંતુ આવું થશે નહીં. આ બંનેને થોડાક વર્ષમાં છોડી દો, પછી થોડા વર્ષ પછી જઈને તેને મળો. બંને પોતપોતાના મૂળ સ્થાને પાછા ફર્યા હશે. ગરીબ ફરીથી ગરીબ બની ગયો હશે, ત્યાં અમીર પાછો અમીર હશે. આ થશે કારણ કે ગરીબનો સ્વભાવ જ ઊંડાણમાં જોઈએ તો તેના મગજમાં ગરીબીનો જ હતો. તેનું મન પણ ગરીબ રહેશે. ધનવાન હોવા છતાં તેને આવા વિચારો આવશે. કમાવાને બદલે તે પોતાના ખર્ચ વિશે વધુ વિચારશે. મનમાં નકારાત્મક વિચારો આવશે. તે બ્રહ્માંડમાં જશે. તે જ્યાં હતો ત્યાં પાછો આવી જશે. તેથી તે પાછો ગરીબ થઈ જશે. જ્યારે અમીર માણસ કોઈ પણ રીતે કંઈ પણ કરશે, મહેનત કરીને પણ પાછો ગરીબીમાંથી અમીર થઈ જશે. રહસ્યનો ઉપયોગ કઈ રીતે કરો મિત્રો? તો સૌપ્રથમ વિશ એટલે કે પોતાની ઈચ્છા શું છે એ વિચારો. ત્યારબાદ વિશ્વાસ કરો કે તે તમને મળીને જ રહેશે, બિલીવ. અને થર્ડ છે રિસીવ, જાણે કે તમને મળી ગયું છે એવો શુક્ર અને પોતાનો આભાર વ્યક્ત કરો અને એને મેળવી લો. સ્વ-સહાયક નિષ્ણાત જેમ્સ રે અલાદીનની વાર્તાને આકર્ષણના નિયમ સાથે સરખાવીને કહે છે. તે કહે છે કે બ્રહ્માંડ એ આપણો અલાદીનનો જીન છે, જે આપણે માગીએ છીએ તે ઈચ્છાઓ આપવા માટે તૈયાર છે, પરંતુ જ્યાં સુધી તમે તેના માટે પૂછો નહીં, ત્યાં સુધી શું મોકલવું તે જાણવું બ્રહ્માંડ માટે અશક્ય છે. એટલે જે મેળવવા ઈચ્છો એને દિલના ઊંડાણથી મેળવવા પ્રયત્ન કરો અને વિચારો કે એને કઈ રીતે મેળવી શકાય છે. એના 3 સ્ટેપ છે મિત્રો, આપણે જોઈ ગયા. તમારે શું કરવું જોઈએ? તો પહેલું વિશ, પોતાની ઈચ્છાઓ શું છે. તમારે જે જોઈએ છે તે માટે તમારે સ્પષ્ટપણે માગવું જોઈએ. જ્યારે વિનંતી ચોક્કસ નથી હોતી, ત્યારે સિગ્નલ મૂંઝવણમાં આવશે અને આવર્તન મિશ્ર પરિણામોને આકર્ષિત કરી શકે છે. જેમ કે અલાદીનનો જે ચિરાગ છે, એને આપણે જ્યારે એ જીન છે એને સ્પષ્ટપણે ના કહીએ ત્યાર સુધી એ ઓર્ડરને માનશે નહીં. દરરોજ થોડી મિનિટો માટે તમારી આંખો બંધ કરો અને તમે જે ઈચ્છો છો તે મેળવ્યું હોય તેવી કલ્પના કરો. વિશ્વાસ, બિલીવ, એ બીજું કદમ છે. પ્રાપ્ત કરો તે પહેલો તમારે વિશ્વાસ કરવો જોઈએ. તમે પૂછો તે ક્ષણે તમારી ઈચ્છા પહેલેથી જ આવી રહી છે તે માનવું મહત્વપૂર્ણ છે. એકવાર તમે વિશ્વાસ કરો પછી તમે તમારા જીવન સાથે આગળ વધી શકો છો અને બ્રહ્માંડને તેના પોતાના પર કામ કરવા દો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. સતત ચિંતા કરવાથી સિગ્નલમાં નકારાત્મક ઉર્જા જ ભળી જશે. બાયર્ન ભારપૂર્વક જણાવે છે કે માનવું એ સૌથી મુશ્કેલ પગલું છે.
એટલે કે પહેલા વિશ્વાસ કરો કે તમને આ મળીને જ રહેશે અને જાણે કે તમે એને મેળવી લીધું છે એવો પણ વિશ્વાસ કરો કે કુદરત, અલ્લાહ, ઈશ્વર, પ્રભુ તમને તે આપીને જ રહેશે. ત્રીજું સ્ટેપ છે મિત્રો, પ્રાપ્ત કરો, રિસીવ. બાયન કહે છે કંઈક પ્રાપ્ત કરવા માટે તમારે તેના વિશે સારું અનુભવવું જોઈએ. એવું કાર્ય કરો કે જાણે તમે પહેલેથી જ તમને જોઈતી કાર ખરીદી લીધી હોય, જાણે કે તમને ચારે તરફ સુખ છે, ચારે તરફ ધન દોલત છે, એવા વિચારો કરો. જો આપણે એવા વિચારો કરીશું કે ચારે તરફ પરેશાની છે તો પરેશાનીમાં વધારો થશે. તમે ક્યાં જશો અથવા તમે ક્યાં પાર્ક કરશો તેની યોજનાઓ બનાવો કે ગાડી લાવી દીધી છે, નવી ગાડીમાં અમે અહીંયા પાર્ક કરીશું. આ ક્રિયાઓ બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા મોકલવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી કાર આખરે સાકાર ન થાય ત્યાં સુધી આવા વિચારો કરતા રહો. મિત્રો, આ પુસ્તકમાં પ્રકરણ 4 શક્તિશાળી પ્રક્રિયાઓ આપેલી છે. આ પ્રકરણ તમને પૂછો, વિશ્વાસ કરો, પ્રાપ્ત કરોમાં મદદ કરવા માટે કસરતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાયન 1954માં નેવિલ ગોર્ડન દ્વારા આપવામાં આવેલ પ્રવચનને ટાંકે છે. એક પ્રભાવશાળી આધ્યાત્મશાસ્ત્રી ગોડાર્ડ સૂચન કરે છે કે સૂતા પહેલા થોડી મિનિટો તમારા મનમાં દિવસની ઘટનાને ફરીથી ચાલવા માટે વિતાવવી જોઈએ, પરંતુ તે દિવસની કલ્પના કરવાને બદલે તમારા દિવસને તે રીતે ફરીથી ચલાવો જે રીતે તમને તે ગમ્યું હોય. આ તમારી સકારાત્મક આવર્તન ડાયલ કરીને બીજા દિવસે સફળતા માટે સેટ કરે છે. એટલે કે આપણી જેવી ઈચ્છા છે કે આવો દિવસ પસાર થાય એવી કલ્પના કરો અને સતત એનું ચિંતન કરો કે જાણે કે એવી રીતે આપણે દિવસને પસાર કરી રહ્યા છીએ. મિત્રો, આ પ્રક્રિયામાં એક ઉદાહરણ છે કે વિઝ્યુઅલાઇઝેશન, એટલે કે જે ઈચ્છો એને પોતાની આંખો સામે જોવાની કોશિશ કરો. તેણી કહે છે કે ઇતિહાસમાં ઘણા મહાન શોધક વિઝ્યુઅલાઇઝેશન એટલે કે જાણે કે મેળવી લીધું એવો વિશ્વાસ કરે છે. તેમણે ઉદાહરણ આપ્યું રાઇટ બ્રધર, જે બે ભાઈ હતા. તેમણે કલ્પના કરી કે આપણે આવું વિમાન બનાવીશું અને જાણે કે તે બનાવી દીધું છે. પછી તેવી રીતે કામ કરવા લાગ્યા અને એ વિશ્વાસે એમણે એ વિમાનની શોધ કરવા ઉપર મદદ કરી અને છેલ્લે એ વિમાનની શોધ કરીને રહે છે. પ્રકરણ 5 પૈસાનું રહસ્ય. આ પ્રકરણ દર્શાવે છે કે કેવી રીતે આકર્ષણનો નિયમ તમને સમૃદ્ધ બનાવી શકે છે. જેમ કેનફિલ્ડ ચિકન સૂપ ફોર ધ સોલ સિરીઝના નિર્માતા છે, તેઓ સમજાવે છે કે સંપત્તિ વિશે ખૂબ ચોક્કસ માન્યતાઓ સાથે હું મોટો થયો હતો. તે વિચારતો હતો કે માત્ર દુષ્ટ લોકો પાસે જ પૈસા હોય છે અને પૈસા કંઈ ઝાડ ઉપર ઉગતા નથી એવા વિચારો એમના મનમાં હતા. તેની પાસે કોઈ નહોતું. પછી તે સ્પીકર ડબલ્યુ ક્લેમેન્ટ સ્ટોનને મળ્યો, જેમણે તેમને એક ધ્યેય બતાવતા અને તે હાંસલ કરશે તેવી કલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. 30 દિવસ પછી તેણે સોલ શ્રેણી માટે ચિકન સૂપની કલ્પના કરી. તેના પરિણામે તેને $1 મિલિયન ચેક મળ્યા અને એમનું પુસ્તક દ્વારા તેઓ લાખો રૂપિયા કમાયા હતા. પ્રકરણ 6 આરોગ્યનું રહસ્ય. સાજા કરવાનો પ્રયાસ કરતી વખતે તમારી જાતને સકારાત્મક વિચારોથી ઘેરી લો. તે મહત્વપૂર્ણ છે. પાર્ન્ટ કહે છે કે રોગ ત્યારે જ શરીરમાં રહી શકે છે જ્યારે લોકો તેને મનથી પકડી રાખે છે. જો બીમારી દૂર કરવાનો ધ્યેય હોય
તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ટાળશો નહીં. તેના વિશે વાત કરવાથી વધુ નકારાત્મક ઉર્જા પેદા થાય છે. તેથી તમે એ રીતે અનુભવો કે જાણે કે મને તંદુરસ્તી મળી ગઈ છે અને એના માટે પ્રભુનો શુક્ર કરો. બાયન કહે છે, રોગ વિશે પૂર્વ ધારેલી ધારણાઓની ન ખરીદવી મહત્વપૂર્ણ છે. આ પુસ્તકમાં મિત્રો રિયલમાં બનેલી એક ઘટના છે કે એક વ્યક્તિને બીમારી થઈ હતી. તેઓ પોતાના શરીરને હલાવી પણ શકતા નહોતા. તેમણે અંદરથી અવાજ આવ્યો કે નહીં, મારે જીવન જીવવું છે અને હું જરૂર ઊભો થઈશ આ પથારી ઉપરથી. તેમણે વિશ્વાસ કર્યો અને પોતે પ્રયત્ન શરૂ રાખ્યા. આંખોની પૂતળીઓ હલાવી, પછી આંખના ટેરવા હલાવવાની, હાથના ટેરવા હલાવવાની કોશિશ કરી, પછી ધીરે ધીરે પોતાના શરીરને મૂવમેન્ટ કરાવી, પછી છેલ્લે તેઓ પોતાના સમગ્ર શરીરને સ્વસ્થ રીતે ફરવા લાગ્યા. મિત્રો, આ રીતે પોતાના જીવનને બદલી શકાય છે. ધ સિક્રેટ બુક કહે છે કે આપણે પોતાની જાતના ઘડવૈયા છે. પોતાની જાતને કેવી ઘડવી છે એના આધારે કેવી બનાવી છે એના આધારે આપણે બનીએ છીએ. ધ સિક્રેટ બુકનું છેલ્લું પ્રકરણ હેતુ પર કેન્દ્રિત છે. બાયર્ન નીલ ડોનાલ્ડ વોલ્સને ટાંકે છે, જે કહે છે કે ભગવાને આપણા જીવનનો હેતુ નક્કી કર્યો નથી. તેના બદલે તે મિશન શું છે તે નક્કી કરવાનું આપણા પર છે. બાયર્ન કહે છે કે તમે તમારા જીવનને બ્લેકબોર્ડને તમે જે ઈચ્છો તેનાથી ભરી દો. જો તેના પર ભૂતકાળની નકારાત્મક વસ્તુઓ અથવા સામાન લખાયેલ હોય તો તમે તેને સાફ કરી શકો છો અને તેના પર ફરીથી લખી શકો છો. ધ સિક્રેટ બુક થી કેટલા એ વ્યક્તિઓના જીવન પોતાના ધ્યેયને હાસિલ કરી શક્યા છે અને સફળતાના શિલ્પકાર બનવાનું શીખવ્યું છે. એટલે કે જેવું ઈચ્છો એવું આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ અને સકારાત્મક ઉર્જાથી આપણા દિવસને ભરી દો. જ્યારે એક દિવસ સુધરશે તો આ સમગ્ર જીવન પણ સુંદર બની જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી તુરંત નવા વિડીયો મળી રહે. Presented by Dr. Shabbir Ali G. Bhatt. Thank you for watching this video.